હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અને મિત્રો આપણે ઘણા સમય પછી વ્લોગ ચાલુ કર્યો છે. ઘણા સમય એટલે લગભગ દિવાળી પછી આપણે એકાદો જ વ્લોગ મોકલ્યો છે. એટલે 4 મહિના થઈ ગયા છે લગભગ આપણે કંઈ વ્લોગ મૂક્યો નથી ને 4-5 મહિના કેમ કે હોળીએ વહી ગઈ. અને આજે છે ને ભાઈ આપણે તલના ખેતરમાંથી ચાલુ કર્યું છે. જો આમ તમે તલની ખાલી જમાવટ જોઈ લ્યો મિત્રો, જો અને હાઈટ જો તલની છે ને ભાઈ, મારી કડ સુધી આવી ગયા છે. જો આમ તમને બતાવું ને તો જો 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 છે ને આમ કડ લેવલ છે ભાવ. આવા કંઈક છે ભાઈ તલ. અને છે ને મિત્રો, આ છે આપણે કાળા તલ વાવેલા અને એકદમ જોરદાર છે. થોડોક વરસાદ વચ્ચે હમણાં 7-8 દી પહેલાં આવ્યો તો એટલે થોડીક નુકસાની કરી, ફૂલડા ને હું ખેરી નાખ્યું હતું, પણ એથી કંઈ ફેર નથી પડ્યો. પાછા ફૂલડાને લાગી ગયા છે. જો આમ પડું આખું છે ને ધોરું ફક દેખાય છે ફૂલડાઓથી. અને માલ હારામાં હારો છે ભાઈ, એમાં કંઈ વાંધો નથી. ફાલે લાગેલો છે જોરદાર. યો યો કાળા તલ છે ભાઈ, એટલે ઓલા તલ હોય ને એવો ફાલ ના હોય, પણ આમ આમ છે ખરા. જો હાર્યો આમાં ઝુમખા નંબરે 4-4 ના 6-6 ના એક ડેડી એમને લાઈનમાં થતી જાય છે. અને મિત્રો ઘણા સમય પછી આપણે વ્લોગ ચાલુ કર્યો, કેમ કે વ્લોગ બનાવવાનો ટાઈમ તો હતો જ બધું, પણ કંઈ વેત નહોતો. અને ઇન્સ્ટાગ્રામમાં થોડાક ચડી ગયા હતા, એટલે એમાં રીલું ને મૂકતો હતો. એટલે કંઈ એમાં તમે કદાચ હશો ફોલોવર તો જોયું હશે, ના હોય તો ફોલો કરી લેજો. એમાં ઘણી બધી રીલું મૂકી. અને મિત્રો આ પડામાં છે ને આપણે આ છે લીમડાવાળું. જો આ રહ્યું, આમાં હતા જીરું વાવેલા એમ છે. અને જીરું છે ને ભાઈ ઉતરી ગયા હતા, ફરતા ખૂણે હતા. થોડાક આ ખૂણે હતા, થોડાક પાછળના ખૂણે હતા. એટલે જીરું આપણે ધણી નાખ્યા હતા અને તલ વાવી દીધા હતા. અને તલને છે ને ભાઈ રાત 2 મહિના થયા છે, કેમ કે બીજા મહિનાની 8 તારીખે આપણે વાવણું કરેલ હતું. ત્રીજો અને ચોથા મહિનાની આજે 9 તારીખ છે, એટલે રાઈટ 2 મહિના થયા છે. અને હજી 1.5 મહિનો ઊભી ગયો. આવું છે ભાઈ. કોઈ જાતનો અત્યારે આમ જનરલી બગાડ નથી. બાકી આમાં જીરું હતા એ આપણે બગડી ગયા હતા, ધહીં નાખ્યા હતા. એટલે તલ વાવી દીધા હતા, જીરું ધહીં. અને પછી થોડાક દિવસ પડું રહેવા દીધું હતું, કેમ કે પડું પડ્યું જ હતું, પણ સમય નહોતો થયો અને ગરમી આવી નથી, ઠંડી જ હતી. એના લીધે થોડુંક ઓલું હતું. અને ભાઈ અત્યારે છે ને સવારના પોરમાં આવ્યો ને તો આમ જો ભીનો થઈ ગયો. જો આ બધું ભીનો થઈ ગયો. ને તલમાં હાલો ને એટલે ચીકાશ થઈ જાય, હવે ચીકણા લાગ થઈ જાય. અને મિત્રો થોડાક તલ છે ને ઉતરે છે, એ તમને બતાવું. બીજે ક્યાંય ઉતરતા નથી, પણ જો આ એક ક્યારો છે ને એમાં ખબર નહીં શું થયું. જારી આ બધા છોટા છે ને ઉતરી ગયા, હારા છોટા ઉતરી ગયા. જો જારી છે ને ડેડીઓ થઈ ગયું પછી ઉતરી ગયા. જો હારી મિત્રો હવે એક ક્યારામાં શું તકલીફ થઈ હોય ખબર નથી, પણ આમને જેવા રહ્યો ભાઈ આ ક્યારો ઉતરી ગયો. જો કેવો માલ લાગેલો છે ને ડેડી. આ જો છોટું વયું ગયું, આમાં કેટલી ડેડીઓ લાગેલી છે ને. હવે ખબર નહીં આ કેમ ઉતરી ગયા હોય. અને એને છે ને મિત્રો અહીંયાથી તકલીફ પડે. જો આ થડ રહ્યો ને આ કાળું પડી જાય છે, એટલે ઉતરી જાય છે. પણ આ કેમ ઉતરે એની જો કોઈને ખબર હોય તો જરાક કોમેન્ટ કરી અને જાણ કરજો, બરાબર. અને બાકી છે ને ભાઈ અહીંયા થોડુંક આ બકાલું વાવેલું છે આપણે, ગુવાર ને ભીંડા ને તુરિયા ને ચીભડા ને આ તે ને એવું બધું, એટલે એ થાય. પણ આ એક જ ક્યારામાં કંઈક તકલીફ છે ભાઈ, વાં સુધી એક ક્યારો ઉતરી જાય છે આમને, બાકી ક્યાંય ઉતરતા નથી. બાકી અહીંયા તો થોડોક છાયાને લીધે આપણે બેસતા ન હોય એટલે આ નબળું દેખાય એટલું, આ 2-3 ક્યારા. બાકી આમ ક્યાંય કોઈ જાતનો વાંધો જ નથી. યાર એક છોટું અહીંયા ગયું, જોઈ લો કેવડું મોટું છોટું ગયું. પણ આમાં તો છે ને ભાઈ ફાલે લાગેલો નહોતો, હવે લાગતો તો. જારી ઝીણી ડેડીયું છે, જારી છે ને. એટલે આવું છે ભાઈ તલ. અને છે ને ભાઈ આપણે ઓલી વાડીએ ઘઉં હતા ડેમ કાંઠાવાડીમાં, બરાબર. ઇન્સ્ટાગ્રામમાં ક્લિપ મૂકેલી છે, યુટ્યુબમાં નથી મૂકેલી. એટલે ઘઉં કાઢી લીધા અને દઈએ દીધા.
કેમ કે અહીંયા 13-14 વીઘાના ઘઉં હતા એટલે બહુ થયા નથી, કેમ કે પૂણા 500 મણ જેવા ઘઉં થયા, એટલે માપે મેળે ઘઉં થયા બરાબર. અને નદી કાંઠાવાળી વાડી છે, ત્યાં હતા જીરું એકદમ જોરદાર થયા ભાઈ. 9.5-10 વીઘાના હતા ને 36 બોરા ભર્યા છે, એટલે 105-10 મણ જેવા જીરું થાય, એટલે વીઘે 10 મણ જેવા જીરું થાય, 10-11 મણ, એટલે ત્યાં જીરું સારામાં સારા થયા, એટલે કંઈ વાંધો નથી. પણ અહીંયા જીરું બધા ભાઈ 5-5 વીઘાના તહીં નાખવા પડ્યા હતા મારે, અને આ બાજુમાં કાકાનું પડવું હોય એને બેયને અમારે અહીંયા જીરું જ હતા, અને જીરું બગડી ગયા હતા, એટલે બે તહીં નાખ્યા હતા, ને પાછા આમાં આપણે તલ વાવી દીધા છે. ને અત્યારે છે ને ભાઈ મોટર ચાલુ લાગે ઓલી બાજુ, જો નાકામાં પાણી આવે થોડું થોડું, એટલે આવું છે ભાઈ તલનું કામકાજ. બાકી જો ભાઈ ફાલ બાલ ને છે ને જમાવટ. અને મિત્રો હવે આપણે કોશિશ કર્યું કે ડેઈલી બ્લોગ આવે અને આપણે ટાઈમ મળે ને ઉતરે તો સારામાં સારું થાય, નકર હાલે એમને હાલીએ. બાકી ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર ટાઈમ હોય ને ત્યારે રીલ મૂકતો હું, એટલે એ જરાક ઇન્સ્ટાગ્રામમાં જોતા રહેજો બરાબર. બાકી મેં કીધું ઘણા સમયથી બ્લોગ ઉતાર્યો નથી, એટલે જરાક વ્લોગે ઉતારી લઉં ને પ્રેક્ટિસ થઈ જાય ભાઈ. ભૂલી ગયો તો વ્લોગ ઉતારવાનું ને ઓલું બધું શું કહેવાય બોલવાનું ને આ ને તે ને સ્પીચું ને ઓલું નહોતું, એ બધું ભૂલાઈ ગયું હતું. એટલે એવું છે. અને ભાઈ હમણાં અમારા ગામમાં 11 તારીખેથી શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલુ થવાની છે, એટલે આજે 9, કાલે 10 ને પરમ દિવસ 11 તારીખેથી. અને સપ્તાહમાં છે ને ભાઈ વાચક જોરદાર છે, ડૉક્ટર મહાદેવ પ્રસાદ એકદમ મસ્ત વક્તા છે, એટલે ટાઈમ મળે તો જરાક જોવા આવજો. આયોજન જોરદાર છે બરાબર, અને સપ્તાહનું કામકાજ એકદમ જોરદાર છે, તો સપ્તાહ સાંભળવા હોય તો આવજો ટાઈમ મળે તો. બાકી તો અવાર છે ને ભાઈ જ્યાં જોઈને સપ્તાહ થયું છે, એટલે બહુ જેવો ટાઈમ મળે એ પ્રમાણે આવવું હોય તો પૂગી આવજો. બાકી ભાઈ તલ કેવા છે જરા કોમેન્ટ કરીને જાણ કરજો કે આવા કંઈક છે ભાઈ તલ. સેજ છે ને ભાઈ ઉગ્યા ને ત્યાં સેજ પાખા હતા, પણ હવે કંઈ ખબર નથી પડતી જો આમાં કે, નકર સેજ છે ને પાખા જ હતા. જો હજી આમ જોઈને આપણે જો હજી આ ખાલા જો આવડું મોટું ખાલું પડી ગયું, પણ પછીમાં નથી ક્યાંક ક્યાંક એવું છે સેજ પાખા ને એવા તેવા હતા. અને બાકી છે ને ભાઈ તલમાં કંઈ રોગ જીવાત છે ને, એક જ વાર આપણે આમાં દવા છાંટી છે બરાબર, અને એકવાર આપણે દૂધ ગોળ છાંટ્યું હતું, અને એકવાર ઈડની ને ઓલી ભાઈ સફેદ જીવાત ને ઉડે એની દવા મારી હતી. બાકી કંઈ છાંટેલું નથી, અને વગર ખર્ચે આમ તો જોવા જાય તો થાય, કેમ કે કાળા તલમાં કાંઈ ના થાય, કાળા કે સફેદ ગમે તલ હોય એમાં કોઈ રોગ જીવાત આવે જ નહીં. બને ત્યાં સુધી એક ઈરનું ધ્યાન રાખવી પડે, જ્યારે ઈર જો આવી જાય તો એના માથે જે મોઢા હોય ને એ બંધાઈ જાય, આ પેક થઈ જાય ને તો એ ત્યાંથી વર્ધી બંધ થઈ જાય ને ઈર નુકસાન કરી જાય, પણ એ કંઈ તકલીફ છે નહીં. અને આવા તલ છે. અને ભાઈ અહીંયા થોડાક ઉતરે છે, જો કોઈને ખબર હોય તો કેમ ઉતરતા હોય કે એની શું દવા થાય તો અમને કહેજો, કે આમાં કોઈ પાણીથી નુકસાની આવે કે વરસાદ આવ્યો એના લીધે નુકસાની આવી, કે કોઈ ફૂગનાશક પાણી હારે દેવું પડે, કેમ કે એક જાતની ફૂગ જ છે થડ આગળથી ઓલું થાય છે, એટલે તો આપણે પાણી 4-5 દી કે 2-3 દિવસ પછી દેવાનું છે, તો ભેરી કોઈક દવા મૂકતા જાય. બાકી મિત્રો આમાં હવે દવા છાંટવી એની બહુ અઘરી લાગે, કેમ કે આમાં કોઈ શરતે દવા છટાય એમ છે નહીં, કેમ કે આમાં પારે હાઈલા જાય ને તોય મારી કળ હામાં ને એવા થઈ ગયા, એટલે દવા નથી છટાય એમને. કંઈ છાંટવાની જરૂર નથી, પણ કોઈ આની દવા હોય તો જરા કોમેન્ટ કરીને જાણ કરજો બરાબર. પછી ભાઈ આપણે ડેમ કાંઠાવાળી વાડીએ કંઈ વાવેલું નથી, નકર ત્યાં મગ ને આન તેન થાય, પણ ઘણા વર્ષ થયા વવાયથી અવારની અહીંયા પૂરો દઈ દીધો છે બરાબર. ખાલી આપણે આ 5 વીઘાનું પીત છે તલ, બાકી કંઈ છે નહીં. પણ હવે તલમાં હજી આ 1.5-2 મહિના ઊભી ભાઈ, એટલે વરસાદ આંબળી જાય કે શું થાય એ જોવાનું છે બરાબર. જો થોડોક વહેલો વરસાદ થાય તો આંબળી જાય, ને થોડોક મોડો થાય 7-8 દિવસ તો આપણે તલ નીકળી જાય એવું છે. બાકી આ થોડીક નુકસાની છે ભાઈ ઉતારાની, એટલે જ આપણે થોડુંક પાવામાં જાળવવું છે, કેમ કે જ્યાં ઉતરે ને તો ઘરનું થોડીક નુકસાની થઈ જાય, એટલે આવું કંઈક છે બધું કામકાજ. બાકી કંઈ વાંધો નથી ભાઈ, 1 નંબરના તલ છે, જોઈ લ્યો. સારું મિત્રો, આપણે જોઈએ હવે પાછી તકલીફ લેવાનો કંઈ વેત આવીએ નહીં,
બાકી બધી વાડીએ ભાઈ ખેડી અને મૂકી દીધું છે આડા પંચિયાને ક્યાંય આડી દાંતી મારેલ છે એટલે હવે બધીમાં ચાહ નાખવાની તૈયારી કરશું ચાહ ને રાપ ને આ ને તે ને દેશી ખાતર ભરવાનું છે ખાતર ને આ ને તે ને એવું બધું કર્યું અને આપણે છે ને ભાઈ દેશી ખાતરની ગાડીઓ મગાવી હતી ક્યાંક ઉપલેટા ધોરાજીથી એ બાજુથી ભરી આવે છે ભાઈ અને 20-21 હજારમાં આપણે અહીંયા પહોંચ થઈ જાય 3 ટ્રેક્ટર ખાતર આવે એમાં એટલે એ કંઈક આપણે 15 વીઘાની કંઈક 7 કે 8 ગાડી મગાવી છે એટલે 6 આવી ગઈ ને જે 2-3 આવવાની 2 કે 1 કે 2 આવવાની બાકી છે હવે આજકાલમાં આવીએ તો એ ક્લિપ આમાં મૂકીએ અથવા તો ઇન્સ્ટાગ્રામમાં રીલ આવીએ બરાબર એટલે આવું છે તો સારું મિત્રો હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ ઘણા સમયથી વ્લોગ ઉતાર્યો નહોતો તો કીધું હાલો ઉતારી લઈ અને ભાઈ થોડુંક લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો બરાબર તો આપણું ગાડું હાલ્યું રહીએ મહેનતા વ્યૂને ઓછા આવતા ને કામમાં ફૂલ બિઝી હતો એટલે બધું અખડ બખડ થઈ ગયું હતું નહોતા બહુ વ્લોગ ઉતારવાનો ટાઈમ મળતો ને ઇન્સ્ટાગ્રામમાં ચડી ગયા હતા એમાં વળી રીલું ક્યારેક મૂકતો રહેતો હતો એટલે એવું છે તો સારું મિત્રો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મળીએ એક નવા જ વ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામ રામ